प्रेस नोट। विश्व पर्यावरण दिन निमित्ते ग्रीन एम्बेसिडर जीतूभाई तिरुपति ने विसनगरना कादरभाई मंसूरीए एक पेड़ मां के नाम काव्य अर्पण કર્યું। વૃક્ષો આપણને ઓક્સિજન અને સ્વચ્છ વાતાવરણ આપે છે। વૃક્ષો આપણા સાચા મિત્રો છે। પર્યાવરણ સંરક્ષણમાં વૃક્ષોનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે। આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થઈ રહી છે। ત્યારે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે તારીખ 2/6/2026ના રોજ તિરુપતિ ઋષિ મંદિર મુકામે મા પ્રત્યે પ્રેમ, આદર અને સન્માન ભાવ વ્યક્ત કરતી જીવનમાં વૃક્ષોના મહત્વને લાગતી હિન્દી કાવ્ય રચના એક પેડ માં કે નામ દિવ્યાંગ બાળકોના શિક્ષણ તજજ્ઞ વિસનગરના કાદરભાઈ મંસૂરીએ ગ્રીન એમ્બેસિડર જીતુભાઈને અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। ગ્રીન એમ્બેસિડર જીતુભાઈએ ગ્લોબલ વોર્મિંગ સમસ્યાના સમાધાન, શુદ્ધ पर्यावरणના પ્રત્યે સમૃદ્ધિ સન્માન વ્યક્ત કરતી એક પેડ માં કે નામ સુંદર હિન્દી કાવ્ય રચનાની મુક્ત મને પ્રશંસા કરી કાદરભાઈ મંસૂરીને અભિનંદન આપ્યા હતા। આજે અમારા વિસનગર અંધજન મંડળ વર્ષોથી અમારા સાથીદાર જેવા મંસૂરી સાહેબ અમારા ઋષિવનમાં પધાર્યા છે અને એમને વૃક્ષ માટે બધામાં વધારે વૃક્ષો વાવે મોદી સાહેબનું જે આહવાન હતું એક પેડ માં કે નામના ભાગરૂપે એમને એક અદ્ભુત હિન્દીમાં કવિતા લખીને આવ્યા છે। તો આજે ખરેખર આ જે બારે કરવાનું કામ મંસૂરભાઈએ કર્યું છે તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું પહેલાં તો। અને એમને એટલા બધા સમાજમાં પણ આવા વિરલાઓ પડ્યા છે તે આજે આ માધ્યમથી આપને જણાવવા માગું છું। જેમ અમારો અહેમદ પઠાણ કલોલ જે અમારો ટ્રસ્ટી પણ છે અને લાખો વૃક્ષો વાવી રહ્યો છે, લાખો વૃક્ષો વાવ્યા છે, તો આવા વિરલાઓ મુસ્લિમમાં છે તો અમને સુધીને બહાર કાઢીએ અને સમાજમાં જે સમરસતા લાવવાની જે વાત છે એ આપણે મોદી સાહેબને પણ વિનંતી કરીએ કે આવા બિરલાઓનું રાષ્ટ્રીય ફરીથી વધારે સન્માન થાય। અને ખૂબ ખૂબ અભિનંદન મંસૂરભાઈ, ખૂબ ખૂબ અભિનંદન। આપણે અદ્ભુત કવિતા લખી છે, માં પણ એક ટકો હું ના લખી શકું, ના કરતો। થેન્ક યુ।